હેલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો ભાઈ આઈ હોપ આપ મજામાં રહેશો. તો ભાઈ આપણે અત્યારે બીડના ઘાટની નીચે આપણે સૂઈ ગયા હતા રાતે. તો હવે આપણે અહીંથી ઉપડીશું. હવે એટલા દિવસથી આપણા બ્લોગ હિન્દીમાં આવતા હતા, પણ હિન્દીમાં બહુ ખાસ સપોર્ટ મળતો નહોતો, એટલે આપણે હવે ગુજરાતીમાં આપણે કન્ટિન્યુ બ્લોગ કરશું. હવે તો બધા જ આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, તો તમને બ્લોગ જોવાની મજા આવશે. તો ચાલો હવે ગુજરાતીમાં બ્લોગ આપણે ચાલુ કરીએ. તો જો ભાઈ આપણે બીડના ઘાટે પહોંચી ગયા છીએ. આ બીડનો ઘાટ ચડાવી છે. બધી ગાડીઓ જો એટલે ધીમે 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 ચડે છે બધી ગાડીઓ. બીજા ગેરમાં ગાડી ચડે છે અમારે, કેમ કે ભાઈ ગાડી બહુ દબાઈ છે અમારે. આપણે ઘાસ કરીને મામાની હોટલે આવી ગયા છીએ. આપણે ચા પાણી પીશું. આપણી ગાડી અહીંયા પડી છે. ચા પાણી પીએ પહેલાં, પછી અહીંથી આગળ વધશું આપણે હવે. તો ભાઈ આપણે એસસી ટોલ નાકું પાર કરી ગયા છે બરોબર. હવે ડીઝલ નખાવાનું છે. અહીંથી 5,000નું ડીઝલ નખાઈ દઈશું, પછી બીજું આગળથી નખાવશું. પહેલાં અત્યારે 5,000નું ડીઝલ નખાવશું. તો પહેલાં ડીઝલ નખાવશું, પછી આગળ વધશું હવે અહીંથી. તો ભાઈ આપણે ડીઝલ નખાવી નીકળી ગયા હતા જમીન હારવી બરોબર. ત્યારે 6:30 વાગી ગયા છે. સમીર બેઠો છે. આપણે હવે ગાડી ચલાવી જેવી. આપણે ઉમરગા પહોંચી ગયા છીએ. હવે આવશે ઉમરગાની બોર્ડર. આજ આપણે જમજમ સુધી વયું જવાનું છે રાતે. ત્યાં પછી હોઈ જવું જમજમે બરોબર. પછી ત્યાંથી અમારમાં વહેલા વાપશું હવે કંપનીએ સીધા. ચાલો હવે આપણે સીધા બોર્ડરે ઉમરગા હવે મળીએ પાછા. તો જો ભાઈ આપણે ઉમરગા બોર્ડરે પહોંચી ગયા છીએ. જો અહીંયા લાઈન છે, આવી છીએ આપણે આગળ ધીમે ધીમે બરોબર. અહીંયા કાંટો બાટો કરાવીને પછી જઈશું આપણે આગળ. અહીંયા 500 રૂપિયા એન્ટ્રી પણ લે છે. અમારે તો કાર્ડ છે એટલે અમારી પાસે નથી લેતા, અહીંયા લે છે બીજા પાસેથી. એટલા બધા કાંટા હોવા છતાં અહીંયા એક જ કાંટો ચાલુ રાખે. ખોટે ખોટી અહીંયા લાઈન પર આવડાવે. જો પાછળ લાઈન છે ગાડીઓની. આવું છે બધું અહીંયા. જોવો ભાઈ, આ છે 200 કલ્યાણ. તો ભાઈ આપણે જમજમ હોટલે પહોંચી ગયા છીએ બરોબર. અત્યારે આપણે વાગી ગયા છે 12 એટલે આપણે હવે સૂઈ જઈએ. સવારે 4 વાગે જવાનું છે આપણે ખાલી કરવા માટે બરાબર. તો હવે સૂઈ જઈએ, કાંઈ નીંદ બહુ આવે છે. આઈ હોપ આપને આજનો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી તમને કાલે નવા બ્લોગમાં.